વ્લોગમાં અમારું અનોખું જ કંઈક છે. તો અમારે અહીંયા એક રસમ થાય છે જે જેઠ માટે હોય છે અને જેઠ ઉપરથી ભાર ઉતરે છે અને આ જેઠ મહિનામાં અજવાળિયા પક્ષમાં કરવામાં આવે છે. તો અમારા દેરાણી આવી ગયા છે ઘડો લઈને. આ રસમમાં ઘડો ઉપર ઢાંકણું અને લોટો લઈને આવવાનું હોય. જેઠ ઘડો ઉપડાવે અને જેઠ જ ઘડો ઉતરાવે અને જેઠને પાણી પાવાનું હોય. એમના આશીર્વાદ લઈને પછી જેઠાણીને પીવડાવવું હોય તો પીવડાવવાનું પાણી અને પછી આ રસમ પૂરી થાય છે. જેની ઈચ્છા પ્રમાણે આપણે આપી શકીએ છીએ. તો રસમ પૂરી. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો બ્લોગ આપણે કપડાં સૂકવવાથી ચાલુ કર્યો છે. તો કપડાં સૂકવી દઈએ, પછી થશે રસોઈનો ટાઈમ. જય માતાજી બધાને સવારના, અને બધાનો દિવસ સારો જાય એવું પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો જય માતાજી. સોરી, અમારે અહીંયા પાણી ભરવાની રસમ ચાલુ થઈ ગઈ છે. જે જેઠને પાણી પાવાનું તો ઘડો ભરવાની રસમ ચાલુ થઈ ગઈ. અમારા દેરાણી ઘડો ભરે છે જેઠને પાણી પાવા માટે. તો ગાઈસ, આટલી બધી આપણને ખબર નહીં, પણ આ જેઠ મહિનામાં અજવાળિયા પક્ષમાં આ રસમ થાય છે. અને એવું કહેવામાં આવે કે જેઠને પાણી પાવાથી જેઠ ઉપરથી ભાર ઉતરે છે. તો આવી ગયા સાહેબ ઉપડાવવા માટે. તો અમારી દેરાણી આવી ગઈ અમારા ઘર તરફ પાણી લઈને. પેલા થોડો આડો લો. તો હવે અહીંયા અમારે ઘડો ઉતારવાની રસમ છે. પાણી તો પીવા દે. તો ગાઈસ, હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો. તો ચલો હવે રસોઈ બનાવી દઈએ. પણ રસોઈ શું બનાવીએ એ તમને અમે બનાવીને પછી બતાવીશું. તો બ્લોગમાં બનાવી લેજો. બટેકાનું શાક, રોટલી, દાળ અને ભાત. તો ગાઈસ, આપણે બનાવ્યું છે બટેકાનું શાક, રોટલી, દાળ અને ભાત. રાજભાઈ હાથ ધોવા જઈ રહ્યા છે. ચલો રાજ, ચલો. તો ગાઈસ, આપણે દાળ ભાત શાક રોટલી બનાવી દીધી છે. તો હવે ચલો જમી લઈએ હાથ ધોઈ. ચલો, લોટવાળા હાથે ને. તો ચલો ફટાફટ જમી લઈએ. રાજભાઈ, શું કરવા આવ્યા તમે અહીંયા? હાથ ધોવા. અલે માલો દીકો. તો ચલો, તો રાજભાઈ તો હાથ ધોઈ નાખે, આપણે જઈએ જમવા. તો ગાઈસ, દાળ ભાત તો ખાઈ લીધા, પણ દાળ ભાત ખાધા પછી વાસણ જોવાય તમે. જો આટલા તો થયા છે, હજી એનાથી ડબલ વાસણ છે. આટલા ઘરે મૂકીને આવ્યું અને ડબલ વાસણ. તો ચલો, હવે દાળ ભાત તો ખાઈ લીધા, હવે વાસણ ઘસાવો છે. તડકો આવી ગયો, જો આવી ગયો ને તડકો. તો ફટાફટ વાસણ ઘસી નાખીએ. ઘડિયાળમાં 1 વાગી ગયો. તો ચલો વાસણ ઘસી નાખીએ. વાસણ ઘસાઈ ગયા છે અમારે. તો વાસણ ઘસાયા પછીનું તો આપણું સ્માઇલ બહુ સારી જ હોય છે. તો ઘડિયાળમાં વાગી ગયા 1:30. આપણે 1:15 વાસણ ઘસવા આવ્યા હતા. 15 મિનિટ થઈ વાસણ ઘસતા. તો વાસણ ઘસાઈ ગયા છે. બહારનું વાતાવરણ જુઓ. ગેસ્ટ કરો કે અમારે કેટલા બોરી બાજરી થઈ છે.
હવે ફાઇનલી અમારા ઘરે બાજરી આવી ગઈ છે. તો જોઈ શકો છો તમે કે કેટલા બોરી બાજરી થઈ છે. કોમેન્ટ કરો જલ્દીથી જલ્દી. અમારા ટ્રેક્ટરમાં ઊભી છે, બાજરીના કટ્ટા ઊભા છે. સોરી, બહારનું વાતાવરણ જુઓ તો કંઈક કેવું છે. જો બાઇક દેખાયું, ઠેસર દેખાયું. તો ગાઈસ બપોરના 2:30 વાગી ગયા. આપણે સૂઈ જઈએ હવે થોડી વાર. ચલો, બોરી આવી બેટા. તો ગાઈસ હવે આપણે મરચાંનો અથાણો કરવાનો છે. ચલો, ત્યાં આથેલા મરચાં અને આપણે એમાં નાખશું કુરિયા, રાઈ અને મેથીના કુરિયા. હવે આપણે નાખશું લીંબુના કટકા અને હવે નાખશું આપણે કેરી, પેલા શું કહેવાય, લીંબુનો રસ. તો ગાઈસ મરચાંનો અથાણો રેડી. સ્ટાર્ટિંગ થઈ ગયું એ 3, 3:30 ઉપર થઈ ગયું. છાણ ભરવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું. આવડતું તો નહીં અમને, પણ શીખે હે ને? નહીં આવડતું? આવડે? મેં તો કીધું શીખતા હશો. તમે ભરો જેટલી સ્પીડથી એવું જ લાગે જાણે શીખો. તો ગાઈસ જો વાવેતર વગર તો ખેતર બી સૂનું લાગે ને? તો કેવું લાગે છે અમારું ખેતર? જુઓ તમે, વ્યૂ બી સારો નહીં આવતો હોય. કેમ? કેમ કે વાવેતર ના કરેલું હોય ને તો ખેતર બી નહીં સારું લાગતું. અને આ પડ્યું આપણું શસ્ત્ર આજનું. તો ચલો હવે ફટાફટ આપણે આપણું કામ કરી દઈએ. બટ શું કામ બાકી ખબર ને તમને? વાસણ ઘસવાનું બાકી છે અને સંજેવારી કાઢવાની બાકી છે. તો ફટાફટ કાઢી દઈશું અને બ્લોગમાં તમે લોકો બનાવી રહેજો. અમે તમને બતાવીશું અમે શું કામ કરી રહ્યા છીએ. ઓકે, તો જોઈ લો આજનું વાતાવરણ. મને તો ખાલી બીજું કંઈ દેખાતું નથી. વાવણી વગર ખેતર એકદમ સૂનું સૂનું લાગે છે. બસ, તો જોઈ લીધું. તો ચલો હવે ગુડ ઇવનિંગ ગાઈઝ. સાંજના વાગી ગયા છે 5 અને હવે અમારે સંજેવારી કાઢવાની બાકી છે. તો અમે સંજેવારી કાઢશું. એના પછી આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.